હેલો દોસ્તો, કેમ છે બધા? મજામાં? તો સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગમાં. આજે આપણે જઈએ છીએ ધ્રુપકા મેરડીમાં માતાજીના દર્શન કરવા, કેમ કે કાલે આપણે માતાજીના નિવેદ કર્યા, કેમ કે કાલે નવરાત્રિની આઠમ ભરી આપણે. તો કાલે આઠમ પણ ભરી અને માહિરના કરય હતા. તો બધા બ્લોગમાં તમે માહિરને લાંબા વાળો જોયો હોય છે, પણ આ બ્લોગમાં તમે માહિરને ટન ટણ તો માહિરભાઈને કરી નાખ્યો તો ટકો. ટકો કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો, અને વિડીયોમાં તમે ન હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા દોસ્તો, આપણે 200 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે, તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. હા, લાઈક કરવાનું ન ભૂલતા પાછા. ક્યાં પણ છે ને ટકો શાકાલ તો માતાજીના દર્શન સાથે સાથે આપણે ત્યાં તમને તાવાના પણ દર્શન થાય છે, કેમ કે આપણે ધીરાભાઈને તાવો છે, મૂકું છે નહીં ખબર બધા ધીરાભાઈને તાવો કરવાનો છે. તો ચાલો માતાજીના દર્શન કરી અને તાવાનો લાભ લઈએ. મારે આપણે ક્યાં પાસે જવાનું? હાલો તો મારે શું કહેતો બેટા તું? એમ નહીં, તું શું કહેતો મને હમણાં? પપ્પા કોણ ટકો કરાવે? પપ્પા હે પપ્પા ટકો કરાવે? હે તો માહિર કહેતા પપ્પા ટકો કરાવો એમ. હાલો જોઈએ, એવું લાગે કરાવી નાખશું. માહિરને એકલું ન લાગે ને ટકો કરાવે કા કરાઈ નાખજો. અરે નહીં છે ટકો. હાલો બે બાપ દીકરો ટકો થઈ ટકો ટકો કામ તમે હાલો હાલો મોડું થઈ ગયું. ચાલો આ તો સુરો આઈલેન્ડ જાય છે, જોરિયો સુરો. હા સુરો. તો ફાઇનલી દોસ્તો આપણે મેરડીમાં પહોંચી ગયા છીએ. એ આવ્યું છે ધ્રુપકાના સીમમાં, અને આપણો એક બ્લોગ પણ મેરડીવાનો છે. એમાં મેં જે કીધું હતું કે અમે નોરતામાં ફૂલ ફેમિલીમાં બધા આવી છીએ. તો ચાલો આજ કાંઈક થોડીક મજા કરવી અને માતાજીના દર્શન કરવી. તો બીજા અડધા બધા હાલીને આવે છે, બીજા પહોંચી ગયા છે, બધા રાંધવાની તૈયારી કરે છે, અને અમારા ભાઈઓ તો બધા ખાવાની તૈયારી કરે. માતાજી બધા વાડી છે. હા, વાડીમાં બેઠા છે માતાજી અમારા. ના અમે દેખાય ને બધા બેઠા બેઠા હતા. અમે તો હું સાથ કરે આપણા મેરડીમાં છે. બાકી તો વાડી વાદળા જો દોસ્તો, વાદળા થઈ ગયા જોરદાર. હવે માતાજી ત્યાંથી વરસાદ આવે નહીં તો સારું હોય ત્યારે. બાકી જો કરમ છે બાપુ, કરમ બાપુ જય માતાજી. હા બધા મનાણા હો. આ તાવાની પૂરી મોટો લોટ બાંધે છે. આ તો અમારો નારાયણ. તમે બધા ઘણા બ્લોકમાં જોયો હોય છે. હા, થોડો કમેન્ટમાં જણાવજો આ કોની જેવો લાગે એમ. આદમભાઈ કેમ છે? દાદા તો પાણી કેવું ભર્યું છે? ગાય પાણી જોરદાર ભર્યું. તો આવું લોકેશન છે અમારા મેરડીમાં બેઠા ને. બધું તૈયાર ફૂલ કમ્પ્લીટ છે. ભાઈ તો નાળિયેરું દેખાય ને બેઠા બેઠા શાક ને એવું બધું બનાવવાની તૈયારી કરે છે. અને અડધા બીજા અડધા હાલ્યા આવે છે. તો હાલો લોટ બોટ બાંધી હવે કાંઈક બનાવી કાંઈ નગર પછી ઉતર કર્યું કાંઈ કામ કરશે નહીં કાંઈ. જય માતાજી. જય માતાજી. ક્યાં ભાગે છો? કેમ છે કાકા? હારું હારું. ઘરે લોટ બાંધો કે નથી બાંધતા? એવું હોય બાંધવું પડે. વાત તો સહી. ત્યાં તો તાવલો બાંધ્યો. હા, આમાં તો કોમેન્ટમાં જણાવજો. એલા ચાલો પછી કોને નાવાનું? ભાવલા એ ભાવલા. હા વિરાટ, શું કરો છો? પૂરી ગોળ કરો છો? હા તો આ તેરે નામ જોવા દેખાય ને એ આપણે ભાવિનભાઈ છે. ભાવિન માટી કો આમું છો બેટા.
આપણો તાવો હવે ગરમ થઈ ગયો છે. હમણાં જોયું તો કેવો વરસાદ આવ્યો તો જોયું તો ને. આ માતાજીનો હાસ કહેવાય. જો સગે છે ને જોઈ લેજો. આ બધા કિશન જો આમ જો સગે તો જ બકે. માતાજી ઉપર વિશ્વાસ ન હોય ને સારો લેવો પડે. પછી વિશ્વાસ હોય છોકરો બધાય ને હા લાવણ જામણા ગુંજા કાકા લાગે બધા તો વિરાટે હા ઇન્દા કે ટેન્શન કઈ આપણે એસકે ને પૂછવી કેવું કાર્ય થયું છે. કોણ સપ એસકે કેમ કાર્ય કેમ થયું? આ અમારા મેલડીમાં તો ધ્રુપકા વાળા કાંઈ ઘટે જ નહીં હો. તમ તારે ધાર્યા કામ કરે. બરાબર ને વિરાટ? હા જો ઓલા નદી નાવા જાય. જો ઓય ક્યાં જાસ? છોકરા જાય છે નાવા હવે. આ કિસ્સો કૃષ્ણ આમાં માયુરભાઈ. હવે તારે ક્યાં જાવ? વાત કાઢ મોઢામાંથી. હે એ બધા ગયા બેટા નદી જોવા. પછી જવાનું ખાઈને. હજી હમણાં બધા ખાવા પાછા આવશે. જો પાછા આવ્યા આવ્યા ને. સેવ ડુંગળી ટમેટાનું શાક છે. લાલ લાલ મરચા છે. તો ચાલો દોસ્તો આપણે વિડીયો અહીં સમાપ્ત કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હાલો આવજો તો કહી દો. ખાઈ પી લીધું તો આવજો આવજો કહી દે. આ તો આ ગાંડો છે. આવજો આવજો કહી દે અક્ષય. આવજો કહી દે. હા તો ફરી મળશું આપણે એક નવા બ્લોગમાં.